સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવનાર ભાજપ નેતા નાઝિયા ખાન વિરુદ્ધ એફઆઈઆરની માંગ સાથે જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક બ્રોડકાસ્ટ વિડીયોમાં ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબ અને તેમના પત્ની હઝરત આયશાના લગ્ન જીવન અંગે અત્યંત બીભત્સ અને આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ જંબુસર મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે જંબુસરના અરજદાર શાકિર હુસૈન મલેક તથા મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જંબુસર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। રજૂઆતમાં જણાવ્યા અનુસાર ઇન્સ્ટાગ્રામ હોસ્ટ દિવ્યાસિંહના બ્રોડકાસ્ટમાં મહેમાન બનેલા ભાજપ લઘુમતી મોરચાના નેતા નાઝિયા ઇલાહી ખાને જાણી જોઈને કોમી વૈમનસ્ય ફેલાવવાના ઈરાદાથી અશ્લીલ અને કામુક ભાષાનો પ્રયોગ કરી મુસ્લિમ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઊંડી ઠેસ પહોંચાડી છે। અરજદારોએ પુરાવા તરીકે વિડીયો ક્લિપની ડિજિટલ નકલ અને સ્ક્રીનશોટ પોલીસને સોંપી ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 299 તથા IT એક્ટની કલમ 67 હેઠળ તાત્કાલિક પ્રથમ માહિતી અહેવાલ FIR નોંધવા માંગ કરી છે। આ મામલે ભરૂચ SP અને જંબુસર DYSPને પણ નકલ રવાના કરવામાં આવી છે। જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PI ચુડાસમા સાહેબને અમે લેખિતમાં ફરિયાદ કરીએ છીએ કે વેસ્ટ બંગાળમાં જે નાઝિયા ઇલાહી કરીને શૈતાની કૃત્ય કરી છે, જે ભાજપની હોદ્દેદાર હોવા છતાં પણ એ અમારા પૈગંબર સાહેબના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને સમગ્ર મુસ્લિમ સમાજની જે લાગણી દુભાઈ છે, એના બાબતે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SP સાહેબને રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે એની ઉપર FIR કરવામાં આવે અને અમારા પૈગંબર સાહેબ દુનિયા અને વર્લ્ડ માટે રહેમતુલ આલમીન બનીને આવ્યા હતા અને આની જે ટિપ્પણી કરી છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને એની ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગણી છે।